વેરી ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. વાત એક દાંતના પોડકાસ્ટમાં સિટી ડેન્ટલ હોસ્પિટલથી હું ડૉક્ટર ધ્રુવા મહેતા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું આપ સૌ મિત્રો મજામાં હશો અને તમારા સ્વાસ્થ્યનું ખૂબ સારી રીતના ધ્યાન રાખી રહ્યા હશો. તો મિત્રો, આવતીકાલે 21 જુલાઈ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉજવવામાં આવે છે. તો આજનો આપણો ટોપિક પર એના ઉપર જ આધારિત છે. તો આપણી સાથે આજે આપણા પોડકાસ્ટમાં ગેસ્ટ જોડાણા છે કે જેઓ ફાઉન્ડર ઓફ સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટના ડાયરેક્ટર છે, જગદીશ પદનાની સર. નમસ્તે. નમસ્તે સર. તો સર, તમારું અમના પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને સરને તમને મિત્રો જાણીને બહુ જ આશ્ચર્ય થશે કે સરને 32 વર્ષનો ટીચિંગ ફિલ્ડમાં બહોળો અનુભવ છે અને તેઓ 200 થી વધારે કંપનીમાં ટ્રેનિંગ આપેલી છે. તો સર, આજે આપણો ટોપિક શરૂ કરીએ. ગુરુ પૂર્ણિમા. મોસ્ટ વેલકમ. ગુરુ પૂર્ણિમા ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને આખું વિશ્વ છે, એમાં કોઈ પ્રધાનમંત્રી હોય કે ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, ગુરુ વગર નહીં આગળ નીકળ્યા હોય. 100% સરની વાત 100% સાચી છે કે બધાની જિંદગીમાં કોઈ એક ગુરુ તો હોવાના જ. તો સર, પહેલો પ્રશ્ન જેવો છે કે આપણે જે ગુરુ પૂર્ણિમા આટલા વર્ષોથી સદીઓથી ઉજવતા આવીએ છીએ, એની પાછળનું મહત્વ શું છે? સૌથી પહેલા તો ગુરુ શિષ્ય પરંપરા એ આખા વિશ્વને આપણો વિશ્વગુરુ આપણો દેશ છે, વિશ્વગુરુ છે. આપણે આખા વિશ્વને બતાવ્યું વોટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી, વોટ ઇઝ રિલિજન, ધર્મ શું છે. તો આપણે તો ઓલરેડી વિશ્વગુરુ છીએ જ. આ જ દેશમાં આપણે શ્રી રામજી, કૃષ્ણજી, આ બધા જે ભગવાન છે એ પણ પોતાના ગુરુ પાસે એટલે કે મહેલ મૂકીને એમના આશ્રમમાં જઈને એક જ્ઞાન લીધું. તો આખા વિશ્વમાં આપણે અમેરિકા જે ડોલર ચાલે, ઇન્ડિયામાં રૂપિયા ચાલે, જાપાનમાં યેન ચાલે, પણ વિશ્વમાં નોલેજ બધી જગ્યાએ ચાલે. એ મોસ્ટ કોમન કરન્સી છે. તો અહીંયા આપણા ગુરુ છે, આપણને જે આખા વર્લ્ડમાં ચાલે એવી કરન્સી આપે છે. 100% સાચી વાત છે સર. તો આપના મુતાબિક સર, ગુરુ અને શિષ્યનું જે હોય છે રિલેશનશિપ, તમે કહી શકો એ હોવું કઈ રીતનું જોઈએ? જો કોઈ પણ ગુરુને એક સૌથી મોટામાં મોટી શિષ્યમાં જે અપેક્ષા હોય છે એવું છે ક્યુરિયોસિટી. આતુરતા હોવી જોઈએ કે હી મસ્ટ બી હેવિંગ લર્નિંગ એટીટ્યુડ. લર્નિંગ એટીટ્યુડ હોવો તો ખૂબ જરૂરી છે. એઝ યુ નો વેરી વેલ, એક્ઝામ્પલ છે, બેસ્ટ એક્ઝામ્પલ કે એકલવ્યજીને શીખવું હતું તો મૂર્તિ રાખીને શીખી ગયા. 100% નહોતું શીખવું તો સાક્ષાત ગુરુ હાજર હતા તો નથી શીખતા. તો બી નથી શીખતા. તો રિલેશનમાં આ વસ્તુ આવે છે કે પહેલા તો શિષ્ય છે ને, જે સ્ટુડન્ટ છે, he must be curious. પહેલી વસ્તુ આવવી જોઈએ. પહેલી વસ્તુ ક્યુરિયસ. તો રિલેશનશિપમાં જો દરેક ગુરુની ઈચ્છા હોય કે એનો શિષ્ય છે ને એના કરતાં સવાયો થાય, એના કરતાં આગળ વધે. દુનિયામાં 3 જ વ્યક્તિ એવી છે. આમ તો હું એટલું કહીશ કે આ વિશ્વમાં સૌથી પહેલી જે આપણી જે ગુરુ છે આપણી માતા હોય છે. આપણી માતા છે. ઇંગ્લિશમાં કહેવાય છે one mother is equal to 100 teachers. 100 teachers. માતા, પિતા અને ગુરુ એક એવી 3 જ વ્યક્તિ એવી છે તમારા ગ્રોથથી, તમારા પ્રોગ્રેસથી. તમે એમ કહો કે હું સક્સેસ ગઈ તો તરત ખુશ થશે. કદાચ બીજા કોઈને ગમે કે ના ગમે, પણ આ કદાચ બીજાને ઈર્ષ્યા થાય કે જે પણ આપણી માતા હોય, આપણા ગુરુ હોય, એને તો ખુશી જ મળે. રિલેશનશિપ એવો છે, હાર્ટ ટુ હાર્ટ આત્મીયતા હોવી જોઈએ. અગાઉના સમયમાં એવી પરંપરા હતી કે મહેલમાં નથી જ રહેવાનું અને જંગલમાં જઈને શિક્ષા લેવાની. હવે એ શક્ય નથી બનતું. તો હવે એવું બની શકે કે બંને વચ્ચે એક સારું સિસ્ટમ ગોઠવાઈ જાય, એકબીજાને સમજી શકે, આત્મીયતા હોય. તો આજે પણ એ પરંપરા ચાલુ જ છે. ના ના સર, ખૂબ સરસ ની એકદમ જ વધારે સાચી કહેવાય કે અત્યારે જેમ સરે કીધું કે આપણા પાસે પહેલો વહેલો તો હોવો જોઈએ કે આપણે કંઈક આગળ વધવું છે. જો આપણો એટીટ્યુડ લર્નિંગ વાળું નહીં હોય તો આપણે કોઈ બી ફિલ્ડમાં આગળ નહીં વધી શકીએ. વિશ્વનો બેસ્ટ ગુરુ આપો તો નહીં આવડે. 100% સાચી વાત છે. તો સર, આપણે જેવી રીતના કોરોનાના સમયમાં ઓનલાઈન એજ્યુકેશન્સ ને એવું હતું, તો અત્યારે એજ્યુકેશન સિસ્ટમમાં કઈ રીતે આપણે ફેરફાર જોવા મળે? હવે આપણે છે ને 2 ભાગમાં વહેંચી શકીએ કે બિફોર કોરોના અને આફ્ટર કોરોના, 2 દુનિયા અલગ છે. હવે એની 2ની ચર્ચા અલગ કરીએ તો ત્યાર પહેલા જે ફિઝિકલ એજ્યુકેશન હતું, ફેસ ટુ ફેસ ગુરુ પાસે ભણતા, ટીચર અને સ્ટુડન્ટ સામે સામે બેસીને ફિઝિકલ એજ્યુકેશન થતું. અનફોર્ચ્યુનેટલી આ પરંપરા કોરોના દરમિયાન તૂટી ગઈ કે ઓનલાઈન એજ્યુકેશન આવ્યું. ઓનલાઈન એજ્યુકેશન પણ એઝ પર માય ઓપિનિયન એક એવી વસ્તુ જોવા મળી કે જ્યારે સ્ટુડન્ટ ફેસ ટુ ફેસ બેઠો હોય ને ત્યારે સ્ટુડન્ટને નથી આવડતું કે આપણે એના બોડી લેંગ્વેજ ઉપરથી, એની આંખો ઉપરથી જે રિયલ ગુરુને પકડાઈ જતું. હવે એ તો વર્ચ્યુઅલ વર્લ્ડમાં આવ્યું નહીં. તો મીન વાઇલ હું એટલું કહી શકું કે આ 2 વર્ષ એ એજ્યુકેશન ફિલ્ડને ખૂબ જ બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે. કારણ કે એ 2 જુદા થઈ ગયા હતા. એક જે કેમ કહેવાય કે આપણે બ્લૂટૂથમાં ટાવર નીકળી ગયું, આપણે ઇન્ટરનેટ બંધ થઈ ગયું આપણું.
પણ આ 2 વર્ષ જેમ તેમ નીકળ્યા, એનું જે ડેમેજ થયું છે એ હજી પૂરવામાં આપણે સફળ નથી રહ્યા. આપણી માતૃભાષામાં વિદ્યાર્થીઓ ફેલ થયા છે હમણાં. 1,61,000 વિદ્યાર્થીઓ માતૃભાષામાં ફેલ થયા, કારણ કે એ ઓનલાઈન એજ્યુકેશન હતું. અને અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મની ઘણી બધી કંપનીઓ ઓલરેડી ડાઉન છે. એટલે છેલ્લો પરંપરા તો આ જ છે, ટીચર ને સ્ટુડન્ટનું કોમ્બિનેશન, 1 और 1 11. મેથ્સમાં 1 ને 2 થાય, પણ એજ્યુકેશનમાં 1 और 1 11 થાય. બધાને યાદ રાખવા જેવું છે કે એજ્યુકેશનમાં 1 ને 1 11 થાય છે. તમે વિશ્વના સૌથી જેને કહેવાય ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પૂછો કે જે વ્યક્તિ 2100 કરોડનો પગાર લે છે, પણ જ્યારે દિલ્હી આવ્યા તો પોતાના ગુરુને, આઈઆઈટી ગયા, પોતાની સ્કૂલમાં પોતાના ગુરુને મળવા ગયા. અમે પોતે પણ આજથી 45 વર્ષ પહેલા અમારા જે ગુરુ હતા એમને મળવા જઈએ છીએ, હજી મળવા જઈએ છીએ. એમને આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે તો અમે એ બધા ટીચર્સને મળવા જાશું અમે ખાસ, કે અમે તમારી પાસે ભણવા આવતા. તો જિંદગી આખીમાં આ એક સંબંધ છે ને એ વિદ્યાર્થી ભૂલતો નથી. આ રિયાલિટી છે. અને અત્યારે સ્ટુડન્ટ એવા છે, સારા છે બહુ જ. ના સર, 100% સાચી વાત છે. એમાં પણ સરને તો 32 વર્ષનો બોર્ડ અનુભવ, એટલી બધી કંપનીઝમાં છે, સરે ટ્રેનિંગ આપી છે, એટલે આપના શિષ્યોની તો લાઈન જ તમે કહી શકો. 10,000 સ્ટુડન્ટ આઉટ ઓફ કન્ટ્રીમાં છે, જે લોકો સોશિયલ મીડિયાથી છે. આપણે અત્યારે આ બનાવીએ છીએ આખું જે પોડકાસ્ટ, તો એ કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, યુકે, આ 4 કન્ટ્રીમાં તો મારા મેક્સિમમ સ્ટુડન્ટ છે. સ્કોટલેન્ડમાં છે, તો આપણે એમને મોકલશું કે અમે તમને યાદ કરીએ છીએ હજી, અને એ પણ અમને યાદ કરે છે. એટલે અવારનવાર સોશિયલ મીડિયા થ્રુ મેસેજ મોકલે છે. તો ધીસ ઇઝ અ વન્ડરફુલ પ્લેટફોર્મ. પણ ભણવા માટે પોસિબલ નથી, ડિફિકલ્ટ છે. ભણવા માટે પોસિબલ નથી, કારણ કે નથી સમજાતું તો ક્લિયર નથી થતું. ઠીક છે, હેલ્પફુલ છે, ટૂલ હેલ્પફુલ છે, પણ એ જે 2 વર્ષ ગયા પછી હવે વળી પાછું રિકવર થયું છે. એટલે 2 વર્ષમાં જેટલું બી સ્કીપ થયું હોય એ 2 વર્ષના અંતે ફરીથી પાછું 2 વર્ષનું બધું રિકવર. 4 વર્ષ થયા છે અત્યારે, હું માનું હજી 50% થયું છે. જેમ સરે વાત કરી કે હું એમની સામે બેઠી છું તોય મારી આંખો મારા એક્સપ્રેશન ઉપરથી કંઈ બી નોટિસ કરી શકે, તો ઓનલાઈન તો એટલું કઈ આપણને ખ્યાલ જ ના આવે. એક વિચાર કરો, એક 5 ફૂટનો વ્યક્તિ છે અને એક નાનકડી સ્ક્રીન છે, ડિફરન્સ ન હોય? ડિફરન્સ. એટલે અને બીજું ગુરુની ઓરા હોય. એક તમે એની સાથે કોઈ વ્યક્તિને મળો છો તો ધેર આર વાઇબ્સ. જે વ્યક્તિને મળો છો એની ફીલ આવે છે તમને. હવે એ તો આમાં ભાઈ, સો અલ્ટિમેટલી ઓનલાઈન એજ્યુકેશન ગુરુ શિષ્ય વચ્ચે કનેક્શન નથી, ફેસ ટુ ફેસ જે મજા જ અલગ છે. તો સર આપણે એવી રીતના વાત કરીએ કે જેવી રીતના તમને બી ખ્યાલ હશે કે આપણે બહુ બધા પહેલાના સમયની વાત કરીએ તો ત્યારે આશ્રમમાં બધા બધું ગુરુ આપતા બધું જ્ઞાન, અને અત્યારે આવી રીતના આપણે બધું અલગ અલગ બહુ બધી મોટી મોટી સ્કૂલ્સ છે, યુનિવર્સિટી છે, એવું થઈ ગયું છે. તો એ બંને વચ્ચેમાં શું ફેરફાર હોઈ શકે? સૌથી પહેલા તો રાજાનો પુત્ર હોય કે નોર્મલ કોઈ પણ ઓર્ડિનરી વ્યક્તિ હોય, ત્યાં બધે સરખા હતા. ત્યાં બધા ફર્સ્ટ ત્યાં માત્ર ભણતર નહોતું કે 2 પુઠ્ઠા વચ્ચે તમારે ભણવાનું છે. નો, ઇટ વોઝ અ લાઈફ સ્કિલ એજ્યુકેશન. કે તમારે છાણા ભેગા કરવા જવાનું છે, તમારે લાકડા તોડવા જવાનું છે, તમારે કુકિંગ કરવાનું છે. તો આપણે જેને સર્વગુણ સંપન્ન કહીએ, એ ગુરુ છે ને એમને સર્વગુણ સંપન્ન બનાવતા, એમને હવન કરતા શીખવાડતા. આપણી ભારતની જે સૌથી મોટી પરંપરા છે, હવન દેવતા કહેવાય છે, તો એ ગુરુ આપણને હવન કરતા પણ શીખવાડતા. ક્યાં અત્યારે એક પ્રશ્ન એ ઊભો થાય છે, 2 પુઠ્ઠા વચ્ચે 4 દિવાલ વચ્ચે જો ભણવાનું હોય તો ઇટ ઇઝ ઓનલી ટ્રેડિશનલ એજ્યુકેશન, ઇટ ઇઝ ઓનલી થિયોરિટિકલ એજ્યુકેશન. મતલબ થિયરી ભણીને તમે નીકળી ગયા. કોર્પોરેટ વર્લ્ડમાં જેની ખરેખર જરૂર છે, હાઉ ટુ ફેસ ધ પીપલ. તમારી સાથે કોઈ ગુસ્સો કરે છે તો એને કેમ ફેસ કરશો, એ તો આપણે શીખવાડતા નથી. સો અલ્ટિમેટલી પર્સનલ ડેવલપમેન્ટ એ થતી, રિયલ પર્સનલ ડેવલપમેન્ટ. બીજું એમાં ખાસ શીખવાડતા કે આપણા વડીલો સાથે કેવી રીતે વાતચીત કરવી, એ ગુરુ શીખવાડતા. આપણી ઘરે ગેસ્ટ આવે છે, બધી પરંપરાઓ હતી, અતિથિ દેવો ભવ. પણ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં અત્યારે બહુ મોટો જેને કહેવાય ગેપ છે. આવું તો કંઈ છે નહીં. બસ આ તમે સિલેબસ છે, આ પૂરું કરો, તમે જે બનવું એ બની જાઓ. પણ ખરેખર જે દુનિયામાં જાશો ત્યારે દુનિયા અલગ છે. આપણે કૂપ મંડુક, કુવાના ડેટકા જેવી વાત છે. એટલે ગુરુ આપણને એટલે ગુરુ પૂર્ણિમા એટલું કહું કે ખરેખર જો ગુરુ સાચો આપણને જિંદગીમાં આપણી પાસે આપણને દરિયામાં તરતા શીખડાવે છે તો આપણે આગળ વધી શકીએ. ના સર, 100% સાચી વાત છે. તો સર અત્યારના એજ્યુકેશન સિસ્ટમમાં આપના મુતાબિક શું વસ્તુ એવી છે કે જે અત્યારે બી મિસિંગ છે? જી, આખા વર્લ્ડની ટોપ યુનિવર્સિટીની વાત કરીએ, યુએસએ ની હાર્વર્ડ થી લઈને સ્ટેનફોર્ડ થી લઈને બધી યુનિવર્સિટી, એક સર્વે કર્યો કે જે આપણે ભણીએ છીએ અને જે કોર્પોરેટ વર્લ્ડને જોઈએ છે, જે મતલબ પ્રેક્ટિકલ વર્લ્ડમાં જોઈએ છે, તો ભણીએ છીએ એ 15% જ કામ આવે છે. 15% ડિગ્રી ઇઝ જસ્ટ અ પીસ ઓફ પેપર.
100%. આજે કોઈની સાથે હસીને વાત કરવી, એમની સાથે સારું કમ્યુનિકેશન કરવું, અચ્છા પબ્લિક સ્પીકિંગ, સ્ટેજ ઉપર કોન્ફિડન્ટલી કેમ બોલવું, પ્રેઝન્ટેશન સ્કિલ, આ ક્યાં તો 15% કામ હોય, 85% તો પછી જ કરવાનું છે. તો મતલબ અલ્ટિમેટલી ડિગ્રી ખાલી એક એવું બતાવે છે કે તમે ભણતર લીધું છે, પણ ભણતર નથી લીધું, ભણ્યા પણ ગણ્યા નહીં. તો માર્કેટને જોઈ છે, કોર્પોરેટ વર્લ્ડને જોઈ છે કે તમારે માનો કે માર્કેટિંગમાં તમે મને કંપનીમાં હાયર કર્યો છે, હું માર્કેટિંગ કરું છું, હું દર વર્ષે તમે દર મહિને તમને સેલ નહીં આપું તો તમે મને કાઢી મૂકવાના છો. તો એ ખરેખર છે ને એની જે ટ્રેનિંગ છે ને એ ટ્રેનિંગની જરૂર છે. ટીચિંગ છે, ટ્રેનિંગ નથી. એટલે હવે ગુરુ તરીકે હવે ટ્રેનરની જરૂર છે માર્કેટને આજની એજ્યુકેશન સિસ્ટમમાં, પણ ટ્રેનર ઓછા છે. અમારી જે સંસ્થા છે સર, એ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ નથી. સર ઇન્સ્ટિટ્યૂટમાં એવરી સિંગલ ડે ટ્રેનિંગ થાય છે. એમને સ્ટેજ પર બોલવાનું છે, કોન્ફિડન્ટલી બોલવાનું છે, ખોટું પડે તો ચિંતા નથી કરવાની, બીજું નિષ્ફળતા થાય તોય વાંધો નથી કંઈ. તો એજ્યુકેશન સિસ્ટમમાં આ લેવાની જરૂર છે જે અત્યારે મિસિંગ ચાલે છે. ના ના, ખૂબ જ સરસ. તો આજે સર આપણને આટલી બધી ખૂબ જ સરસ એવી માહિતી પૂરી પાડી. અને જેમ સરે વાત કરી કે આપણે તો કોઈ બી આપણે હોઈએ સ્ટુડન્ટ તરીકે તો આપણામાં એક તો એટીટ્યુડ લર્નિંગ વાળો હોવો જોઈએ કે આપણે કોઈ બી વસ્તુ કરવી છે તો એમાં પહેલા આપણો ઉત્સાહ હોવો ખૂબ જરૂરી છે. બરાબર ને? એન્થુઝિયાઝમ વગર તો બધું નકામું છે. ઈશ્વર પણ કહે છે જ્યાં ઉત્સાહ છે ત્યાં મારી હાજરી છે. અને ઘણી વખત એવું હોય કે આપણે બહુ સવારે વહેલું ઉઠીને એક્સરસાઇઝ કરવી છે, ફોર એક્ઝામ્પલ ખાલી આપણે એ જ લઈએ તો બી આપણે સવારે ઉઠવાની આળસ કરીએ તો એ નકામું છે. એટલે એક તો આપણે ટાઈમના પંક્ચ્યુઅલ હોવા બી ખૂબ જરૂરી છે. અને આપણે ગુરુની જરૂર છે. આપણને કોઈ સારો યોગા ગુરુ મળી જાય ને જો અને રોજ પકડીને કરાવે તો થાય. સેલ્ફ એક્સરસાઇઝ નો થાય, ઘણી વાર સેલ્ફ નો થાય. યોગા ટીચર એવું કે તમે આજ નહીં આવે તમારે 100 રૂપીસ ફાઈન આપવાની છે તો આપણે રોજ ઉઠીને પહોંચી જાય. જીમમાં જઈએ જો ફી ભરવાથી કમ્પ્લીટ નથી થતું, ત્યાં જઈને ડેડિકેટેડલી કરવું પડે. સો દરેક જગ્યાએ જો આપણા શાસ્ત્રોમાં ગુરુ ગોવિંદ દોનો પડે, કિસકો લાગુ પાય, બલિયારી ગુરુ આપકી ગોવિંદ ક્યું દિખાય. આપણને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો એક જ છે. અને બીજું એવું નથી ગુરુ એટલે ટીચર, ગુરુ એટલે 5 વર્ષનું બાળક હોય એની પાસે શીખવા જેવું હોય છે. ગુરુ એટલે કોઈ વ્યક્તિ, જો મને ટેકનોલોજીમાં સાચી વાત કહું, સોશિયલ મીડિયા પર એટલું બધું જ્ઞાન નહોતું, તો મેં મારા કરતા ઘણા બધા નાની ઉંમરના 15-20 વર્ષના સ્ટુડન્ટને કીધું તો આઈ ડોન્ટ નો કે તમને બીક નથી લાગતી. તો મેં એને ગુરુ બનાવ્યા. આજે મને સોશિયલ મીડિયા ઉપર આજે અમારું સર ઇન્સ્ટિટ્યૂટનું જે પેજ છે એ સરસ રીતે ચાલે છે, થેન્ક્સ ટુ સ્ટુડન્ટ્સ. તો જરૂરી નથી કે કોઈ સ્કૂલમાં જઈને ભણો, ઓબ્ઝર્વેશન હોય તો દરેક જગ્યાએ તમને ટીચર મળે છે. હરેક વ્યક્તિ એવા જ હોય કે જેમાંથી આપણને કંઈક ના કંઈક મળે જ શીખવા. જેમ કે હું છું તો એવું નથી કે મારામાં બધી વસ્તુ પરફેક્ટ છે. જેમ સર છે, બીજા કોઈ બી વ્યક્તિ છે, બધામાં કાંઈક તો એવું હોય જ કે જે એમને ના ખ્યાલ હોય. તો આપણે ક્યારે એવો એટીટ્યુડ ના રાખવો જોઈએ કે મને તો બધું ખબર જ છે. હંમેશા કોઈ ના કોઈ વ્યક્તિ પાસેથી ગમે એટલી એજ થાય, નાનાથી લઈને મોટાને, કંઈક ને કંઈક લાઈફમાં ડેલી ટુ ડેલી આપણે કંઈક ને કંઈક લર્ન કરતા રહેવું જ જોઈએ. છતાંય એક છેલ્લી વાત ખાસ કહી દઉં. અત્યારે આપણે સોશિયલ મીડિયા પર બેઠા છીએ તો એ વાત મને યાદ આવી કે લોકો અત્યારે ગુરુ કરતાં વધારે ગૂગલમાં ધ્યાન દેવા માંડે છે. ગૂગલને એવું માને છે કે આ અમારો ગુરુ છે. ગૂગલ જ્ઞાન આપે છે, પણ આપણે ક્યાં જ્ઞાનની જરૂર છે એ તો ગુરુ બતાવશે. ગૂગલ ઇઝ અ હેલ્પફુલ ટૂલ કે તમે જાઓ છો, ઠીક છે, પણ ઘણા લોકો ડોક્ટર પાસે જાય તો બધું ચેક કરીને જાય. ડોક્ટરને કે સાહેબ આમાં આ દવા દીધી કેમ રહેશે, તો ડોક્ટર કે તમારી પાસે શું કામ આવ્યું છે? ના ના સર, આ 100% સાચી વાત છે. ઘણા પેશન્ટ્સ હોય જ છે, અમે ચેક કરીને આવ્યા છે ગૂગલમાં બધું. તો ગૂગલને મદદરૂપ થવાનું છે, પણ ગૂગલ સાવ માથે નથી લઈ લેવાનું. એટલે ગુરુ બધી જગ્યાએ. અને બીજું, ગુરુથી વિશેષ કોઈ નથી જે આપણી ભૂલ કાઢે છે. એક છેલ્લું એક્ઝામ્પલ આપું છું, બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. સચિન તેંડુલકરના ગુરુ છે, એમનું નામ છે રમાકાંત આચરેકર. એક દિવસ 5 મિનિટ મોડા આવ્યા હતા. એમણે એમને બહુ જ પનિશમેન્ટ આપી હતી, 5 જ મિનિટ. અને એટલી બધી પનિશમેન્ટ આપી હતી. અને પછી એમને ટ્રેનિંગ આપી, એટલી બધી મોટી ટ્રેનિંગ આપી. આપ જાણો છો કે વર્લ્ડના એને ગોડ ઓફ ક્રિકેટ કહેવાય. તો એના ગુરુ તો પોતે ક્રિકેટર નથી. ગુરુનું કામ જ છે કે તમારી ભૂલ બતાવે, તમને ક્રિટિસાઇઝ કરે અને તમારું વીક પોઈન્ટ બતાવે. રિયલ ગુરુ હોય છે. બની શકે આપણો લાઈફ પાર્ટનર હોય, બની શકે આપણો આજુબાજુ કોઈ વ્યક્તિ હોય, આપણા મમ્મી પપ્પા હોય, આપણા ફ્રેન્ડ હોય, બની શકે આપણા બોસે હોય, પણ લોકોને તે ક્રિટિસાઇઝ થવું ગમતું નથી. સો એવરીવેર ગુરુઝ આર ધેર ઇફ યુ વોન્ટ ટુ લર્ન સમથિંગ, એન્ડ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, નોબડી વિલ ટીચ યુ. ના ના સર, 100% સાચી વાત છે. તો સર આપનો ખૂબ ખૂબ આભાર તમારા દર્શક મિત્રો સાથે આટલી બધી સરસ રસપ્રદ માહિતી શેર કરવા માટે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. ધીસ ઇઝ અ વન્ડરફુલ પ્લેસ. અને તમારું પણ સરસ ક્વેશ્ચન હતા. બહુ દિલથી, મારો શોનું નામ જ છે જગદીશ સર કે દિલ સે. હું વર્ષોથી ચલાવું છું અને આખા વર્લ્ડમાં હું એ લોકોને પ્રશ્નોના જવાબ દઉં છું. આજે આ પ્લેટફોર્મ ખરેખર બહુ અદ્ભુત પ્લેટફોર્મ છે. આપણે આનો સારો એવો આપણે પૂરેપૂરો પ્રસાર કરશું. થેન્ક યુ સો મચ.
અને મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર અને હોપ કે તમને આજનો મારો પોડકાસ્ટનો ટોપિક ખૂબ જ મજા આવી હશે. હવે ફરી મળીશું આવતા શનિવારે એક નવા ટોપિક અને એક નવા ગેસ્ટ સાથે. ટિલ ધેન સ્ટે હેપી, કીપ સ્માઇલિંગ.